સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 4મી તારીખ એટલે 4/4/25 શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1505મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1156મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના કારણે કરીને આપણે ત્રિદિવસીય શ્રી હરિ પર્વનો લાભ લેવા માટે આતુર બન્યા છીએ. ત્યારે ગઈકાલના દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેટલા સંઘ થયા અને આપણી વચ્ચે રહીને આપણને બધાને કેવું અદ્ભુત અલૌકિક સુખ આપ્યું. આજના દિવસની અંદર આપણે એક એવા વિષય ઉપર જઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના માળાના મણકાની અંદર આવે એવા બાહ્ય હરિભક્તો અને પુરુષ હરિભક્તોની ગૌરવ ગાથા જો આપણે ગાઈશું ને તો પણ એમાંથી આપણને ભગવાન સ્વામિનારાયણનો જેવો છે તેવો એ મહિમા આપણને સમજાશે. એટલે ભગવાન સ્વામિનારાયણના યોગની અંદર આવનારા ભક્તોની અંદર કેટલું જબરજસ્ત સંસાર વ્યવહારની વિશે નિસ્પૃહીપણું થઈ જાય છે એવા પ્રસંગોનું રસપાન કરીએ. એક વખત ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડાની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર અન્ય ગામોની અંદરથી આવેલા વ્યક્તિઓ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે તમે બધા આવ્યા છો, તમારું ગામ કયું? અને ત્યારે તે વખતના સમયની અંદર કહ્યું કે ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ અમારું ગામ બંધિયા. અને જ્યારે બંધિયા એવું નામ બોલ્યા ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે હા, એ બંધિયાની અંદર પણ અમારા એક હરિભક્ત રહે છે ડોસાભાઈ કરીને. અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે કેમ, એ મજામાં છે ને? અને ત્યારે તે વખતે આ બધા બંધિયા ગામોમાંથી આવેલા મુમુક્ષુઓએ એવું કહ્યું કે તમે કહો છો એ ભગવાન તમારા ભગત છે, પણ એ તો વ્યવહારની અંદર ચોટી સુધી ડૂબી ગયેલા છે. કારણ કે આજુબાજુના ખેતરોની અંદર શેરડીનો પાક વધારે થાય અને એમાંથી પછી ગોળ બને અને એ ગોળ વેચાતો પોતે લે, ટ્રેડિંગ કરે અને પછી વેચે પાછો, એટલે એમાંથી નફો થાય એ ભગવાન અને ભગવાનના સંતને અર્થે એ ઉપયોગમાં લેતા. એવા એ ડોસાભાઈ તો ચોટી સુધી ડૂબેલા છે. અમે બધા તો વ્યવહાર કરીએ છીએ તો પણ ગળા ડૂબ સુધી છીએ, પણ તમે જે તમારા ભક્તની વાત કરો છો એ તો ચોટી સુધી ડૂબેલા છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું કે ના, એવું નહીં, અમને વિશ્વાસ છે. એ તો
અમે એમને અબઘડી બોલાવીએ ને તો હમણાં આવી જાય એવા છે. અરે મહારાજ, ગોળના ગાડા આવ્યા હોય, સવારના પોરની અંદર બધા ઉતાવળ કરતા હોય, દાંતણ કરવાનું પણ બાકી હોય, કાન ઉપર દાંતણ ભરાવેલું હોય, અને પછી તે વખતે ધારણ 1, ધારણ 2, ધારણ 3 એમ કરે અને મોડે સુધી આ બધી ખરીદી કરવાનું કામ ચાલતું હોય. હવે એ તો શેના અહીંયા આવે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે અમને બોલાવીએ અને અમારી આ સંત પંક્તિની અંદર, પરમહંસની પંક્તિમાં એને બેસાડી દઈએ તો તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનો, ગળાની અંદર સાંપ્રદાયિક વૈષ્ણવી કંઠી ધારણ કરો. જરૂર કરીએ મહારાજ, કારણ કે અમને વિશ્વાસ છે કે અમારા કરતા પણ આ ભાઈ પોતે તો બહુ એટલા બધા સંસારની અંદર ડૂબી ગયેલા છે ને, એ કેવી રીતે આવે? અને ત્યારે તે વખતના સમયની અંદર એ મુમુક્ષુઓ તો બધા મહારાજને મળીને નીકળી ગયા. મહારાજે એક પત્ર લખાવ્યો, પોતે લખ્યો નથી, લખાયો, અને એ પત્ર લઈને એક ઘોડેસવારને મહારાજે પોતે રવાના કર્યો. અને ઘોડેસવાર ઘોડું ચલાવતા 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 બીજે દિવસે સવારના પહોરમાં જ્યારે ડોસાભાઈ પોતે ગોળની ધારણો જોખી રહ્યા છે, અને ત્યારે તે વખતે કપાળમાં તિલક અને ચાંદલો, હસમુખ ભગવાનની પ્રાપ્તિના કારણે કરીને મુખારવિંદ આનંદ અંતરની અંદર ઉછળતો રહેતો હોય એવા એક ઘોડેસવાર એ પોતે ત્યાં આવે છે. એટલે તરત જ જે ગોળના ગાડાની ધારણો જોખવાની ચાલુ હતી એને પડતી મૂકી અને આવીને ઘોડેસવારને પગે લાગીને કહ્યું, બોલો બોલો, શું કઈ મહારાજનો સંદેશ લઈને આવ્યા છો? અને ત્યારે તે વખતે એમણે કહ્યું કે હા. અને મહારાજે પોતે જે પત્ર લખાવેલો હતો એ જ પત્ર આપણે જાણીએ એ પ્રમાણે તેમને આપ્યો કે આ મારો પત્ર મળે એટલે જે કામ કરતા હો તે કામને છોડી દઈને તમે ગરડે આવીને અમારા સંત પરમહંસોની પંક્તિની અંદર બેસી જાઓ. હવે આ વ્યવહાર અને વેપાર કરતા હોય ત્યારે કેટલો કોને પૈસા આપવાના બાકી છે, કોના પૈસા લેવાના બાકી છે, કારણ કે ખરીદ્યા પછી એને વેચવાનું થાય ત્યારે એમાં પણ એ જેને કહેવાય ને કે પૈસા આપવાના હોય એમાં વિલંબ થયો હોય. પણ ભગવાન સ્વામિનારાયણનો પત્ર આવ્યો છે ને, એટલે બીજું કાંઈ વિચારવાનું નહીં. નથી ઘરે કહેવા રહ્યા કે ભાઈ હવે બાકીનું તમે જોખજો, અને આટલા લોકોની પાસેથી આપણે પૈસા લેવાના છે ને આટલા લોકોને આપણે આપવાના છે, એવી કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર એ ઘોડેસવારની સાથે જ ઘોડા ઉપર બેસીને એ ગરડે પહોંચી જાય છે. ગરડાની અંદર આવ્યા એટલે મહારાજને પૂછ્યું, મહારાજ શી આજ્ઞા? અને ત્યારે મહારાજે કહ્યું કે ડોસાભાઈ, તમારે મુંડન કરાવીને આજે અમે તમને દીક્ષા આપવાના છીએ, એટલે તમે આ સંત પંક્તિની અંદર બેસી જાઓ. અને ત્યારે તે વખતે કહ્યું, ભલે મહારાજ. એ વખતે ડોસાભાઈ એમ પણ ન કહ્યું કે મહારાજ એક દાડો ખમી જાઓ ને, હું ઘરે બધી ખબર કાઢતો આવું, કહેતો આવું શું કરવાનું છે શું નથી કરવાનું, એવું પણ ના બોલ્યા. અને તરત ત્યાં આગળ આ પ્રમાણે મુંડન કરાવી અને એ મહારાજના હાથે દીક્ષા ધારણ કરીને સંતની પંક્તિમાં બેસી ગયા અને માળા ફેરવતા હતા. અને બીજે દિવસની અંદર જ્યારે તે વખતના સમયની અંદર પેલા મુમુક્ષુઓ બધાય ફરી વખત આવ્યા અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ તમારા બંધિયાના ડોસાભાઈ આમાં બેઠા હોય તો તમે ઓળખો ખરા? બધાને મનમાં એમ થયું કે અહીંયા આગળ ડોસાભાઈ ક્યાંથી આવે, કારણ કે હજી તો આપણે એક દાડા પહેલા વાત થઈ છે. અને તે વખતના સમયની અંદર જોયું તો મુંડન કરાવી ભગવા વસ્ત્ર ધારણ કરીને મહારાજની આજ્ઞાથી પોતે
ત્યાં આગળ માળા કરતા હતા. અને ત્યારે તે વખતે કહો મહારાજ અમે ભૂલા પડ્યા હો, અમને તો એમ કે અમે સંસારની અંદર ગળા ડૂબ સુધી ઉડેલા છીએ, અને આ તમારા ભગત તો એક ધારણ બે કરતા કરતા એ દાંતણ કરવાનો ટાઈમ રહેતો નથી, એટલો ધંધો દીકતો કરતા હોય. અને એ સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એ આવી રીતે સંસારનો અંચળો છોડીને ભગવાનનો ભગવો રંગ પહેરીને આ તમારી સંત પંક્તિમાં બેસે, અમને મનાતું નહોતું. અમે હવે આપે કહ્યું હતું એટલે અમે કીધું હતું કે અમે કંઠી ધારણ કરશું, પણ અમને ગુણ આવ્યો તમારો, કારણ કે અમે તો આ પ્રમાણે છીએ, એ પ્રમાણે બરાબર છીએ, અમે કંઠી નહીં પહેરીએ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પણ આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણના સંબંધની અંદર આવનારા ભગવાનના ભક્ત કેટલા નિષ્પૃહી હોય છે. નહીતર શું થાય કે આપણને આપણા જીવનની અંદર આ માયાના બંધન કેવા હોય છે એ છૂટવા બહુ અઘરા પડે છે. ભરતજી જેવા ભરતજીને 1 કરોડ વર્ષ રાજ કર્યું, એમાં બંધન ન થયું, પણ સ્વામી કહે છે ને કે અતિશય દયાના કારણે કરીને એક મૃગલાની અંદર બંધાઈ ગયા. તો આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ હતા. એમના યોગની અંદર આવે એને ચપટીના ચટકારાની અંદર કહેવાય છે કે ભગવાન પોતે સંસાર છોડાવી દે. અને જ્યારે ભાદરાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન હતા, તે વખતના સમયની અંદર મહારાજે એક પત્ર લખાયો, અને એ પત્રની અંદર 18 જણાના નામ લખ્યા, 1-2 નહીં. જે જગ્યાએ જ્યાં જે બધા ભક્તો રહેતા હતા એ ભક્તોને નામ લખીને મોકલ્યો પત્ર, કે આ પત્ર તમે વાંચીને જ્યાં હો ત્યાંથી જે કરતા હોય તે છોડી દઈને તમે ઘર-બાર છોડીને જેતલપુરની અંદર ભાઈ રામદાસ પાસે દીક્ષા લઈ અને કાશીની યાત્રા કરીને પછી અમારી પાસે આવો. આ પ્રમાણે પત્ર લઈને એક ભક્ત પોતે ત્યાં આગળ આ બધા મુમુક્ષુ હરિભક્તોને ત્યાં આગળ મળે છે. અને એ વખતના સમયની અંદર 1, 2, 3 કરતા કરતા 18 જણા આ પ્રમાણે તૈયાર થઈ ગયા. નથી કોઈએ પોતાના ઘરની અંદર નાની મોટી જવાબદારી સોંપી. અને આપણે જાણીએ છીએ કે કારિયાણીનો પ્રસંગ જે માચા ભગત હતા, એમણે પોતાને મહારાજનો આ પત્ર વાંચીને નક્કી કર્યું કે હવે આપણે અહીં રહેવાનું જ નથી. અને એમનો સરસ મજાનો કપાસ ઊભો હતો, અને એની અંદર ઓલા ભરવાડને બોલાવીને ઘેટા બકરાને ગાયોને ચારવા મૂકી દીધા. કરે હરે બાપુ પણ આ શું કરો છો? કે બસ હવે અમારે તો આ સંસારનો મોહ છોડ્યો છે અને છોડવાનો છે, એટલે આમાંય તમે પછી શું કરવું એના કરતાં ચિંતા રહ્યા કરે, એટલે તમે તમતાર આમની અંદર આ તમારા પશુઓને મૂકી જ દો છૂટા, એટલે જે લીલા સરસ મજાના હરિયાળા પાન ખાય અને પોતાનું પેટ ભરે લેખે તો લાગે. આવી રીતે એ 18 જણા જ્યાં હતા ત્યાંથી પોતાના મનની અંદર કોઈ બીજો સંકલ્પ કર્યા વગર અને પોતે નીકળે છે. અને તે વખતના સમયની અંદર અજા પટેલ આપણે જાણીએ એ પ્રમાણે એ પોતાના ભાણેજને ત્યાં આગળ લગ્ન ગ્રંથિથી જોડતા એ લગ્ન વિવાહની અંદર હતા. અને મામાની ફરજ હોય છે કે ભાણજને પરણાવવા માટે મામેરું લઈને જવાનું હોય, અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર આ પત્ર ત્યાં આવ્યો. અને એ પત્ર એમણે વાંચ્યો, અને વાંચીને તરત જ ભાણાને કહ્યું કે ભાણા, હવે જે કંઈ બાકીની વિધિ છે એ તમે ગોર મહારાજ કરે એ કરી લો, અને હું તો આ નીકળ્યો. અને ત્યારે એ વખતે પૂછ્યું કે મામા તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે એણે કહ્યું કે અમને જો મહારાજનો પત્ર આવ્યો છે, અમારા નામ જોગ લખ્યું છે, જ્યાં હો ત્યાંથી જે કરતા હો તે છોડી દઈને આ પ્રમાણે અમારે ત્યાગી થવા માટે નીકળી જવાનું છે. અને ત્યારે તે વખતે એ ભાણાએ એ પત્ર વાંચ્યો,
અને વાંચીને તે વખતના સમયની અંદર એણે કહ્યું કે મામા હું પણ આવું. અને ત્યારે મામાએ કીધું કે ભણા આમાં તારું નામ નથી, અમને તો જેને જેને વ્યક્તિગત નામ આપીને કહ્યું છે એ અમે બધા જઈશું. ત્યારે બાણો કહે છે કે મહારાજ મામા આમાં પણ મારું નામ છે. અને ત્યારે કે ક્યાં તારું નામ છે? અને ત્યારે મહારાજે છેલ્લે આ 18 નામ લખેલા અને પછી છેલ્લે 2 વખત લખેલું વગેરે વગેરે. અને ત્યારે લગ્નની વેદિકા ઉપર બેઠેલો સંસારના રંગે રંગાવાનું લગ્ન ગ્રંથિથી જોડાવા માટે બેઠેલો એ ભાણો પોતે તે વખતે કહે છે કે મામા મારે પણ તમારી ભેગા સાધુ થવા માટે આવવું છે. અત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણના એક લખાવેલા પત્રની અંદર કદાચ આપણે જાણીએ કે મહારાજે નીચે લિખિતન સહજાનંદ સ્વામીના જાજા કરીને જય સ્વામિનારાયણ એવી સિગ્નેચર કદાચ કરીએ છીએ, પણ પત્ર તો સુકમુનિ જેવા જે મહારાજના હજુરની અંદર રહેનારા એવા પત્ર લેખન કરનાર સેવા કરનારને પાસે કદાચ લખાયો હોય. હવે એ પત્રની અંદર નામ જ છે, પણ એ નામની સાથે સાથે વગેરે વગેરેની અંદર નીકળવાની ઉર્જા જેના જીવનની અંદર ઉત્પન્ન થાય ત્યારે આપણને ખબર પડે કે એ ભગવાન સ્વામિનારાયણમાં કેટલું જબરજસ્ત દિવ્ય શક્તિ પડી હશે અને કેવું જબરજસ્ત ઐશ્વર્ય હશે. એ ભગવાન સ્વામિનારાયણને વિશે ભગવાનપણાની ભાવના કેવી જબરદસ્ત હશે એ વાત તો ક્યાં કોઈને મનની અંદર બેસે એવી છે. અને એટલા જ માટે થઈને અને પછી તો નીકળ્યા, જેતલપુર ગયા રે ભાઈ રામદાસે કહ્યું કે હવે તમારે બધાને આ દીક્ષા તો લઈ લીધી છે, પણ હવે તમે જાઓ, ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર બિરાજમાન છે અને ત્યાં પધારો. અને ત્યારે આ બધા જ પોતે ત્યાં આગળ ભુજની અંદર જાય છે. મહારાજને સમાચાર મળ્યા કે આ બધા પરમહંસની દીક્ષા લઈને આવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ખરેખરું એ વખતે એમના પત્રનું યથાર્થ પાલન કરીને આવનારા 18 જણાને આવતા જોઈને ભુજની શેરીની અંદર બજારની અંદર મહારાજ પોતે દંડવત કરે છે અને દંડવત કરીને બધાને આવકારે છે કે આવો આવો, તમે અમારા વચને ધન ધામ કુટુંબ પરિવાર મૂકીને આ પ્રમાણે અમારા વચને ત્યાગી બનીને આવ્યા છો, અભિનંદન છે તમને બધાને. એમ કરીને મહારાજ પોતે રાજી તો થયા, પણ ઓલા કલ્યાણદાસનું જેનું નામ નહોતું એ આવેલા, એને જોઈને મહારાજે કહ્યું કે તમારું તો નામ નહોતું. અને ત્યારે એમણે કહ્યું કે મહારાજ પત્રમાં જુઓ વગેરે વગેરે લખ્યું ને, એમાં હું વગેરેમાં આવું કે નહીં. અને પછી ભગવાન સ્વામિનારાયણે પોતે આ પ્રમાણે કહેવાય છે કે બધા પરમહંસો બનેલા હતા, ત્યાગી બનેલા હતા, એમને મહારાજે આજ્ઞા કરી કે હવે પાછા પોતપોતાના દેશની અંદર જાઓ, પોતપોતાના ઘરે જાઓ, જે કરતા હોય તે કરો. અને ત્યારે આ કલ્યાણભાઈ પોતે આ પ્રમાણે જે ભાણો પોતે લગ્ન વેદિકા પર બેઠેલો હતો અને મીંઢળ તોડીને આવેલો, હવે એને મહારાજે કહ્યું કે તમે જાઓ. ત્યારે કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ હવે એક વખત સંસાર છોડ્યો અને લગ્ન વેદિકા ઉપર પરણેલી પત્નીની સાથે મેં વિદાય લીધી, તો હવે આપનું શરણના સિવાય મારે બીજે ક્યાં જવું. અને પછી ભગવાન સ્વામિનારાયણે એમને દીક્ષા આપી અને દીક્ષા આપીને અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું. ત્યારે આપણને ખબર પડે કે એક લગ્નની વેદિકા ઉપર બેઠેલો યુવાનની અંદર તો દરેક વ્યક્તિને પરણવાની અતિશય ઘેલસા ઉપડેલી હોય છે. એ ખબર પડતી નથી કે હું આ પરણિત પછી સંસારની અંદર મારું કેટલું વજૂદ રહેશે અને હું કેટલું આ પ્રમાણે કહેવાય છે કે સુખી થઈશ. એ કોઈને મનની અંદર ખબર પડતી નથી, પણ પછી પરિણામ પછીના સમય પછી પસ્તાવો વારો આવે છે કે આના કરતાં તો સ્વામી અમે સાધુ થયા હોત ને તો સારું હતું, એવો વિચાર આ લોકની અંદર લોકોને આવતો હોય છે. એટલે આપણે જાણીએ કે એવી રીતે ભગવાન સ્વામિનારાયણ
કેવા જબરજસ્ત સમર્થ પુરુષ કે જેમને આ પ્રમાણે આવો સંસાર છોડાવવાની પણ ઐશ્વર્ય શક્તિ એમના જીવનની અંદર પડેલી હોય તે આપણને ખબર પડે. આ તો ભગવાન સ્વામિનારાયણે માત્ર ને માત્ર એ 28-29 વર્ષના ગાળાની અંદર 20 લાખ જેટલા સત્સંગી સમુદાયને ભગવાનના ભક્તને માર્ગે વાળ્યા હોય, જેને નાતા ધોતા કર્યા હોય, વ્યસનમાંથી મુક્તિ અપાવી હોય, ચોરી લૂંટપાટ કરતા હોય એમાંથી એ બધી બદીઓમાંથી મુક્તિ અપાવી હોય, એ ભગવાન સ્વામિનારાયણે કેવું વિરાટ કાર્ય કર્યું છે. આપણને ભલે અત્યારે એવું લાગે કે 244 વર્ષ થયા, પણ 244 વર્ષના ગાળા પછી એની એ જ પરંપરા જે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર હતી એવી ને એવી જ મોક્ષ માર્ગ માટે મુમુક્ષુ તલપતા રહ્યા હતા. એ બધાને ગુણાતીત ગુરુવર્યો દ્વારા આ પ્રમાણે એમનો સંયોગ થયો અને એના કારણે કરીને સત્સંગની અંદર જોડાયા અને જેના કારણે કરીને એ ભગવત પરાયણ પણ બન્યા. તો આપણે જાણીએ છીએ કે ઘરની અંદર સંસારની અંદર પોતાના પુત્ર કલત્રાદિકને વિશે રહેલી પ્રીતિ એ કેવી રીતે છૂટે? એ છૂટવી બહુ મુશ્કેલ છે. પરંતુ મહારાજ પોતે પૃથ્વી ઉપર પ્રગટ છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર લખ્યું ને કે આજ તો કેવો સતયુગ આવ્યો છે કે 20-20 વર્ષના નવયુવાન ઘરબાર છોડીને આ ત્યાગના પંથે પોતે આવે છે, ચાલે છે. એ અતિશય મહત્વની બાબત છે અને એ પ્રકારનો જેને કહેવાય ને કે આ સત્સંગની અંદરનો શિરસ્તો આપણે ત્યાં પણ ચાલુ રહ્યો છે. આપણે ત્યાં પણ ગુણાતીત ગુરુવર્યો દ્વારા આવા ભણેલા ગણેલા ઉત્તમ કક્ષાની પોતાની કારકિર્દી હોય એને એ ઠેબે મારીને પોતે પોતાના જીવનની અંદર કેવળ ને કેવળ ભગવાન અને સંતને રાજી કરવા માટે સંસારના સુખનો ત્યાગ કરીને ત્યાગી બનીને જ્યારે આવીને બેઠા હોય ત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. એટલા માટે થઈને આપણને ખબર પડે શ્રીજી મહારાજના વખતના હરિભક્તોની અંદર એ હરિભક્તો કેવા નિસ્પૃહી. તો અગતરાઈની અંદર રહેલા પર્વતભાઈ, જે પર્વતભાઈ પોતે ભગવાન સ્વામિનારાયણને માટે કેવા જબરજસ્ત ઉત્તમ ભક્ત. તો એ પર્વતભાઈ એક વખત પોતાને ત્યાં આગળ મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમે તો અવારનવાર ગઢડે આવીએ છીએ અને અહીંના બધા જ દરબારોનું મહેમાન ગતિ અમે માણીએ છીએ, પણ આ બધા જ ભક્તોને લઈને તમે અગતરાય અમારે ઘરે આવો, કારણ કે આ અમારું ઘર એ અમારું નથી પણ આપનું છે. હવે આવી સમજણ જે ભક્તના અંતરની અંદર હોય ને એ ભક્તના લક્ષણે કરીને આપણને ખબર પડે. અને ભગવાન સ્વામિનારાયણને આ પ્રમાણે જ્યારે વિનંતી કરી અને ત્યારે મહારાજે કહ્યું ભલે. અને મહારાજ પોતે એક વખત નક્કી કરીને પર્વતભાઈને ત્યાં આગળ બધા થોડા ઘણા દરબારોને લઈને ત્યાં આગળ જાય છે. અને ત્યારે પર્વતભાઈ તો ખેતરે હતા અને આ બાજુ અહીંયા આગળ મહારાજને ઓલા બધા દરબારો પૂછે કે મહારાજ, આ ઘરની અંદર ઘરધણી કોઈ છે નહીં અને આપણે આવીને બેઠા છીએ, આ જરાક અજુગતું લાગે છે. અને ત્યારે મહારાજે કહ્યું કે બોલો ને, તમારે કામ શું છે? કે મહારાજ પણ પર્વતભાઈ જ ઘરે નથી ને. ત્યારે મહારાજે કહ્યું કામ શું છે? અરે મહારાજ, આટલો પંથ કાપીને આવેલા અમારા ઘોડા બધા ભૂખ્યા થયા હોય તો એને પાવરો ચડાવવો પડે ને, બાજરો કે પછી ચણા જેવું કંઈક આપવું પડે તો જેથી કરીને એને ખોટી એનર્જી મળી રહે. ત્યારે મહારાજ કે તમે ચિંતા શું કામ કરો છો? હું બેઠો છું ને, આ ઘરનો ઘરધણી તો હું જ છું. જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરના ઘરધણી ભગવાન પોતે બનતા હોય તો એ ભક્તના હૃદયની અંદર કેટલી જબરજસ્ત નિષ્ઠા હશે, એ ભક્તને કેટલું અંતરની અંદર પાકું હશે કે આ બધું જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું છે, આમાં મારું કાંઈ નથી. એવી પ્રકારે એ દ્રઢતાપૂર્વક રહેલા હોય. અને પછી મહારાજે કહ્યું જો
અંદરના ઓરડાની અંદર માટીના બનાવેલા કોઠલા છે ને, એ કોઠલાની અંદર ઘઉં ને બાજરો ને જુવાર અને ચણા ને બધું અંદર હશે. એટલે એનું સાણું ખોલીને તમારે જે પ્રમાણે ઘરે ખવડાવતા હોય એ પ્રમાણે અહીંયા આગળ ખવડાવો, વાંધો નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પર્વતભાઈને પૂછ્યા વગર પોતાના ઘરની અંદરથી આ પ્રમાણે બાજરો અને ચણા જેવું એ પાવરો બાંધીને ખવડાવવાની આજ્ઞા આપી દીધી. અને પછી મહારાજ પોતે કેવા જબરજસ્ત આ ભક્તના પ્રેમની અંદર આવેલા. એટલે મહારાજને પર્વતભાઈને ખબર પડી કે મહારાજ આવ્યા છે. એટલે પર્વતભાઈ પોતાના ખેતરેથી એ પોતે ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ, ખેતરમાં શું વાવ્યું છે? અરે મહારાજ, ઘઉં વાવ્યા છે, સરસ મજાની શેરડી છે, શાકભાજીની અંદર પણ ઘણી બધી પ્રકારના રીંગણા ને ટમેટા ને મરચા ને પાપડી ને વાલોળ ને એવું બધું વાવેલું છે. અને ત્યારે મહારાજે કહ્યું કે મહારાજ કે પર્વતભાઈ, તમને ખબર તો હતી કે અમે આવ્યા છીએ, તો તમારા ખેતરની અંદર જે પાક્યું હોય એ તમારે આ બધા મહેમાનો આવ્યા છે એને મિજમાની કરાવવી પડે ને, એટલે લાવવી પડે ને. અને ત્યારે પર્વતભાઈ પોતે, અરે મહારાજ, એમાં શું વળી મોટી વાત, એમ કરીને મહારાજની સામે ઉભેલા પર્વતભાઈએ એ પોતાના હાથ વડે કરીને આમથી આમ કર્યું ને, ત્યાં તો શેરડીનો ભારો આવીને પગમાં પડ્યો. અને પછી ભક્તોએ સરસ મજાના બાદળિયા તૈયાર કરી બધાને ત્યાં આગળ મહારાજ પોતે ખોબે ખોબે પીરસે છે. અને તે વખતે શેરડી પણ એટલી મીઠી, ઓર્ગેનાઇક ખાતરથી પાકેલી, એટલે આમ દાંતડું મારો ને તો એમનામ નીચોવ્યા વગર પણ કહે છે કે અડધો પાલો તો રસથી એમનામ ભરાઈ જાય. એવા સરસ મજાના બાદળિયા મહારાજે તૈયાર કરીને બધાને આપવાના શરૂ કર્યા. અને ત્યારે તે વખતના સમયની અંદર બધાએ બાપુએ કહ્યું કે બાપુ, પર્વતભાઈને આપો મહારાજ. અને ત્યારે પર્વતભાઈએ ના પાડી. મહારાજ કે પર્વતભાઈ, ના કેમ પાડો છો? એટલે કોકને વળી મનમાં એમ થયું કે એમને તો અહીંયા આગળ કાયમનું હોય ને, એટલે એમાં શું એને રહ હોય. ત્યારે તે વખતે પર્વતભાઈએ કહ્યું કે મહારાજ, મારા ઈષ્ટદેવ ન જમે ને ત્યાં સુધી મારાથી કેમ જમાય? અને મહારાજ કે આ લો, અમે જમ્યા. એમ કરીને મહારાજે સરસ મજાને શેરડીનું મીઠું માદળિયું એ પોતાના મુખની અંદર મૂક્યું. અને મહારાજ કે લો, અમે જમ્યા. મહારાજ કે એમ નહીં, અમારા ઈષ્ટદેવ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે ધીરે રહીને કહ્યું કે પર્વતભાઈ, અમારા સિવાય તમે બીજા કોને ઈષ્ટદેવ માન્યા છે? અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પર્વતભાઈએ એમ કહ્યું કે મહારાજ, આ તમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો, સાક્ષાત ભગવાન છો, એનો જેવો છે એવો નિશ્ચય તો અમને આ તમારા પરમહંસોએ કરાવ્યો છે. અને પરમહંસો અમારા ઈષ્ટદેવ છે. કારણ કે ભગવાનની ઓળખાણ જે કરાવે ને એ જ સાચા સંત છે. અને એવા સંતોને તમે તો ખટરસના નિયમ આપ્યા છે કે જેથી કરીને 6 પ્રકારના રસ આપણે આ પૃથ્વી ઉપર છે, એ 6 પ્રકારના રસનો ત્યાગ કરાયો છે. એટલે એ પરમહંસો જો જમે તો અમે તમારો પ્રસાદ લઈએ. શું પર્વતભાઈના જીવનની અંદર એ સંતો પ્રત્યે પણ આટલી જબરજસ્ત આત્મબુદ્ધિ કે એ સંતો જો ન લેતા હોય તો અમારે નહીં. એટલે આપણે કર્ણ પરંપરાની અંદર એવો પ્રસંગ સાંભળ્યો છે કે પર્વતભાઈના ઘરની અંદર દરેક નાના મોટા દરેક જગ્યાએ રહેતા હતા એ બધાય પોતાના જ ઘરના ખેતરની અંદર ઉભેલી શેરડી હોવા છતાં એમણે ક્યારે પણ શેરડીનો એક સાંઠો પણ લીધો નથી અને ચાખ્યો પણ નથી. આ પ્રમાણે ત્યારે આપણને ખ્યાલ આવે. અને પછી મહારાજે પરમહંસોને ખટરસમાંથી મુક્તિ અપાવી અને બધાને શેરડીના માદળિયા આપ્યા અને પ્રસાદ લીધો. અને પછી પર્વતભાઈએ પણ મહારાજના દિવ્ય કરકમળો દ્વારા આ પ્રસાદ સ્વીકાર્યો. ત્યારે આપણને ખબર પડે કે આ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તના આપણે જેને કહેવાય ને
કે ભગવાન અને ભગવાનના ભક્તના ચરિત્રની ગૌરવ ગાથાનો આજે આપણા માટે બીજો દિવસ છે. અને બીજા દિવસની અંદર આવા તો ઘણા બધા ભક્તો છે કે જે ભક્તોના ચરિત્ર ગાઈએ તો આપણને કાયમને માટે એમાંથી બળ અને પ્રેરણા મળતી રહે. તો શ્રીહરિ પર્વ નિમિત્તે આપણે આજે ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્તો નિસ્પૃહી કેવા છે એની આપણને ખબર પડી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.